સરકાર કોઈની પણ હોય પણ સિસ્ટમ હજુ એમની જ છે। હાલમાં જ આપણા જાગૃત મીડિયાએ અફવા ફેલાવીને આખા ગુજરાતને પેટ્રોલ પંપની લાઈનોમાં ઊભું રાખી દીધું હતું। પણ શું આજ મીડિયાએ તમને એ સમાચાર આપ્યા છે કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે પેટ્રોલ ડીઝલ પર સીધો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો છે, અને એ પણ અનાથ બાળકો અને વિધવાઓના નામે। આજે ઓપ ઇન્ડિયાના આ ખાસ રિપોર્ટમાં આપણે પર્દાફાશ કરીશું મીડિયાની એ દોગલાઈનો, જે ભાજપના ગુજરાતમાં અફવા ફેલાવે છે અને કોંગ્રેસના હિમાચલ પર મૌન સેવે છે। નમસ્કાર, હું છું લિંકન સોખડિયા ઓપ ઇન્ડિયા પર। હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સુખુ સરકારે મંગળવારે હિમાચલ પ્રદેશ મૂલ્ય વર્ધિત વેરો સુધારા વિધેયક 2026 પસાર કર્યું। આ બિલ મુજબ હવે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર 5 રૂપિયા સુધીનો અનાથ અને વિધવા સેસ વસૂલ કરવામાં આવશે। જરા વિચારો, પોતાની આર્થિક નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ હવે સંવેદનશીલ વર્ગના નામનો ઉપયોગ કરીને જનતાના ખિસ્સા કાપી રહી છે। ભાજપે આનો ઉગ્ર વિરોધ કર્યો અને વોકઆઉટ પણ કર્યું, પરંતુ સત્તાના જોરે આ બિલ પસાર કરી દેવામાં આવ્યું। હવે જુઓ ગુજરાતી મેઇનસ્ટ્રીમ મીડિયાની કરામત। જ્યારે ગુજરાતમાં પેમેન્ટ સિસ્ટમના બદલાવના કારણે અમુક પંપ પર સ્ટોક મોડો પહોંચ્યો, ત્યારે મીડિયાએ તેને પેટ્રોલ સંકટ કહીને બૂમો પાડી। પણ જ્યારે હિમાચલમાં કોંગ્રેસે ખરેખર ભાવ વધાર્યા, ત્યારે આ જ મીડિયાની હેડલાઇન જુઓ, આ રાજ્યમાં મોંઘવારીના ડામ, આ રાજ્યમાં ભાવ વધાર્યો। અલા ભાઈ, આ રાજ્ય એટલે કયું રાજ્ય? નામ લેતા પણ ડર લાગે છે। હેડિંગમાં હિમાચલ કે કોંગ્રેસ સરકાર લખવામાં મીડિયાના હાથ ધ્રુજે છે। આ જ છે સેક્યુલર મીડિયાનો અસલી ચહેરો। ગુજરાતમાં કોઈ અછત નહોતી, પણ મીડિયાએ એવી અફવા ફેલાવી કે જાણે ઈરાન ઇઝરાયલના યુદ્ધને કારણે સપ્લાય બંધ થઈ ગયો હોય અને રાજ્યમાં સ્ટોક ખલાસ થઈ ગયો હોય। સીએમ અને ડેપ્યુટી સીએમએ પોતે સામે આવીને ચોખવટ કરવી પડી કે ગુજરાતમાં પૂરતો સ્ટોક છે, પણ મીડિયાએ પોતાની ટીઆરપી માટે પહેલા સામાન્ય લોકોને લાઈનોમાં ઊભા રહેવા મજબૂર કર્યા અને પછી એ જ લાઈનોના વિડીયો બનાવીને લોકોને વધુ ડરાવ્યા। એક બાજુ ગુજરાતની ભાજપ સરકાર છે, જે સતત સમીક્ષા કરીને ખાતરી આપી રહી છે કે જનતાને તકલીફ ન પડે, અને બીજી બાજુ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર છે, જે પોતાના રેઢિયાળ વહીવટનો બોજ પોતાના નાગરિકો ઉપર નાખી રહી છે। હવે તમારે નક્કી કરવાનું છે કે તમે મીડિયાની અફવાઓ પર વિશ્વાસ કરશો કે તથ્યો પર। ઓપ ઇન્ડિયા તમને અપીલ કરે છે કે આવા ભ્રામક મીડિયા રિપોર્ટ્સથી સાવધાન રહો અને અફવા ફેલાવનારા સસ્તા ઇન્ફ્લુએન્સર્સને ઓળખો। જય હિન્દ।